अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। હું કહું છું મંદિરો કોણા બનાવે છે, મૂર્તિનું નામ હોય કે ના હોય? તો બોલો ને, રામકૃષ્ણ મહાવીર એની મૂર્તિ બનાવે છે, એને ભગવાન નથી માનતા। એની અંદર છે આત્મા, એને ભગવાન। મૂર્તિ તો આપણે સોમપુરાએ બનાવી, એમાં આત્મા ક્યાંથી આવ્યો? નહીં, આ તો ભગવાન એને કહેવાય, આ તો માનેલા છે। આ બધા માને છે? માને છે ને? તમે ભગવાન કોને માનો છો? બોલો ને, પાછળ પાછળ તમે 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 કોને માનો છો ભગવાન? આ મૂર્તિને, મૂર્તિ। તમે અમૂર્ત કયા છો? અનુભવ છે, અનુભવ અનુભવ છે, અનુભવ એ થઈ ગયો છે? નથી થયું, નથી। યાત્રા ચાલુ છે। તો પછી કોને માનો છો અત્યારે? અનુભવથી કોને માનો છો? કોનો અનુભવ કરવા માંગો છો? જે આત્મા છે એનો અનુભવ કરવાનો છે। અને રીત? રીત તમે બતાવો તે રીત મારે બતાવવાનો પ્રયત્ન નહીં કર્યો। તમે શું કહો છો? તમે કોને ભગવાનને માનો છો? પાછળ પેલો છોકરો ભગવાન કોને માને છે? હે? બધા? એટલે કોઈ જો લડવાનું નહીં, નથી લડતો ને? સાચે? તમે કોને ભગવાન માનો છો? પાછળ હા, તમે તમે ભગવાન આવડાયેલો છે સ્વસ્વરૂપ શેમાં છે? સ્વસ્વરૂપ। આ ભાઈ સાહેબ શું કહે છે? તમે કોણ કહો છો? ભગવાનને માનતા જ નથી? ના, પેલા ભાઈ માનતા જ નથી? તમે કોને માનો છો? બધા ટ્રેનિંગ લઈને આવ્યા છો। તમે કોને માનો છો ભાઈ? રામકૃષ્ણ મહાવીરને નહીં ને? એને માનું છું, આત્માને, બધાને ભેગું, જ્યારે જેને માનવું હોય માનવાનું। આ સાહેબ કોને માને છે? તમે કોને માનો છો ભગવાન? આખું આ બધું બહેનો રામકૃષ્ણ મહાવીરને નહીં ને? હે? ના, પણ તમે પૂજા કોની કરો છો? અંદર રહેલા નહીં, બહારના નહીં કરો છો? પૂજા તમે આત્માની કરો છો કે પ્રકૃતિની કરો છો? બોલો, હું રામની પૂજા કરતો હોઉં ત્યારે ભાવ હોય છે કે રામની અંદર આત્મા છે એની પૂજા કરું છું કે રામની જ કરું છું? બોલો, હું કૃષ્ણ ભગવાનની કરું ત્યારે કૃષ્ણ ભગવાન આત્માની કરું, કૃષ્ણ ભગવાનની કરું છું? બોલો, હે? આત્મા જતા કૃષ્ણ ભગવાન આત્મામાં જીવતા કૃષ્ણ ભગવાન શેમાં જીવતા હતા એ આપણો પ્રશ્ન નથી, આપણે કોને ભગવાન માનીએ છીએ એ પ્રશ્ન છે। એ કેમ મહાવીર શેમાં જીવતા હતા, કૃષ્ણ શેમાં જીવતા હતા, રામ શેમાં જીવતા હતા એ આપણો પ્રશ્ન નથી। એમના જીવનમાં એ પોતાની આત્મામાં જ જીવ્યા છે, જે આપણે એમને ભગવાન કહીએ। હું એ જ કહું છું કે એ આત્માને ભગવાન માનતા હતા અને આપણે એમને ભગવાન માનીએ, બરાબર કહેવાય? બરાબર કહેવાય? એમના જીવન ચરિત્ર ઉપર આપણે જોઈએ। બોલો, એમનું જીવન ચરિત્ર ઉપર જઈએ છે કે જે બાળી નાખ્યું, બોલો, એને ભગવાન કહે છે? જુઓ તમે,
કોઈ જગ્યાએ મેળ બે છે? બોલો. ભગવાનની વ્યાખ્યા સાંભળવી છે, સમજવી છે. વ્યાખ્યા કહું છું, ડેફિનેશન સમજાય છે કે જે ક્યારેય આખી લાઈફમાં બદલાશે. પ્રશ્ન હું 4 પૂછીશ, તમારે જવાબ આપવાના છે. સિમ્પલ જ જવાબ છે, ટૂંકું નોટસ. પ્રશ્ન નંબર 1, ભગવાન નામી હોય કે અનામી? બોલો. જેનું નામ છે એનો બેનો બોલતા નથી બધા. ઝઘડો થાય ત્યારે તો મોટા ઘરની બહાર જ અવાજ આવે. નામી કે અનામી? જેનું નામ છે એની નનામી નીકળે, અનામીની ના નીકળે. બરાબર કે નહીં? પ્રશ્ન નંબર 2, ભગવાન રૂપી કે અરૂપી? બોલો. પ્રશ્ન નંબર 3, ભગવાન જન્મ મરણ વાળા કે અજન્મા? બોલો. અને પ્રશ્ન છેલ્લો, ભગવાન ટેમ્પરરી કે પરમેનન્ટ? બેનો શું કે છે? જો ભગવાન અનામી, અરૂપી, જન્મ મરણથી પર અને પરમેનન્ટ. બરાબર છે. હવે તમે કોઈ પણ વ્યક્તિને ભગવાનનું નામ દેશો તો નામી, રૂપી, જન્મ મરણવાળા અને ટેમ્પરરી, ચારે જવાબમાં ખોટા. બોલતા નથી. હા કે ના તો બોલો. માટે કોઈ પણ વ્યક્તિ નામધારી, દેહધારી ભગવાન હોઈ શકે? બેનું તો બોલતા નથી. બોલો. અત્યાર સુધી તો કઈ ચાલ્યું? વિચાર ખરો. ના, વ્યાખ્યા ખોટી છે કે સાચી છે? પણ અત્યાર સુધી કોઈ ધર્મગુરુએ કીધી તો એ ગાડું ચાલ્યું? એટલે દુનિયા ચલતી है, ચલાने वाला थे. શું છે? એ ભગવાનની વ્યાખ્યા ખ્યાલ આવ્યો બધાને? ભગવાન કોણ છે તો પછી બોલો. ભગવાન છે કોણ તો પછી? આત્મા. આત્માને નામ નથી, રૂપ નથી, જન્મ મરણ નથી અને કાયમનો છે. હા કે ના? તો ભવિષ્યમાં તમને કોઈ પૂછશે કે ભગવાન કોણ, તો શું કહેશો? આત્મા. બોલો. બોલો. પેલા કે છે આત્મારામ. આત્મારામ નહીં. આત્મા. ગોડ ઇઝ ધ પ્યોર સોલ. આપણો શુદ્ધ આત્મા એ જ ભગવાન છે, જે જીવ માત્રની અંદર રહેલો છે. એ નથી તો આ કોળિયાની કોઈ કિંમત નથી. સમજાય છે? સમજાયું કે નહીં? આપણે 3 વસ્તુ જોઈએ: આત્મા, મન અને શરીર. આત્મા, મન અને શરીર. વાણી નહીં. ના, એટલે આ બે અધ્યાત્મની અંદર આપણે સાર જોઈએ તો મન જ મનુષ્યના બંધન અને મોક્ષનું કારણ છે. બરાબર? તો વાણી એટલે અંદર મનમાં એ આવી ગયું ને. મેન અધ્યાત્મમાં સાર આપણે મનને જ લઈએ. આત્મામાં તો કંઈ કરવાનું નથી, શરીરને પણ કંઈ નથી કરવાનું. જે કરવાનું છે મનથી કરવાનું છે. તમે જે પ્રતિષ્ઠિત આત્માની જે વાત કરી ને, તો આપણે અંતઃકરણમાં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર લઈએ, તેમાં પ્રતિષ્ઠિત આત્માને ક્યાં આગળ કરવું? પ્રતિષ્ઠિત આત્મા એને ભાવ મન કહેવાય. શું કહેવાય? ભાવ. અને અત્યારે આ જેનાથી જીવી રહ્યા છે એને દ્રવ્ય મન કહેવાય. કયું કહેવાય? દ્રવ્ય મન. એટલે ગયા અવતારનું લઈને આવેલા અત્યારે ઉકલે છે. એમાં આપણી પાસે સ્વતંત્રતા નથી. પણ જે ભાવ મન છે એટલે નવા ભાવ કરો છો
તમારા જ્ઞાન દર્શન પ્રમાણે હમ. એનાથી નવા કર્મો બંધાય છે. ખ્યાલ આવ્યો? એમની પણ મારે એક્ઝેક્ટ વસ્તુ એ જાણવી છે કે મન બુદ્ધિ ચિત્ત અહંકાર જે છે ચાર અંતઃકરણની જે આપણે વાત કરીએ એમાં પ્રતિષ્ઠિત આપણે એક્ઝેક્ટ એ કઈ જગ્યાએ છે એ મારે જાણવું છે. પ્રતિષ્ઠિત આત્મા એટલે બે પ્રકારના, એક ચાર્જ અને એક ડિસ્ચાર્જ. બરાબર. ડિસ્ચાર્જ એટલે ગયા અવતારનું ચાર્જ, આ અવતારમાં ડિસ્ચાર્જ. એ ડિસ્ચાર્જની અંદર પણ મન બુદ્ધિ ચિત્ત અહંકાર હોય. હા બરાબર છે. એમાં વાણી પણ હોય અને ક્રિયા પણ હોય. પણ બધું ડિસ્ચાર્જ. કેવું? ડિસ્ચાર્જ. હા. એની સામે બીજો ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા છે, એમાં પણ મન બુદ્ધિ ચિત્ત અહંકાર છે. બરાબર છે. પણ એ કર્મ બાંધવાની પ્રોસેસમાં કામ કરે. એ જ મન, એ જ બુદ્ધિ, એ જ ચિત્ત, એ જ અહંકાર બાંધવાની પ્રોસેસમાં કામ કરે છે. બરાબર. એ પ્રોસેસથી જે પ્રોડક્શન થાય એટલે સ્પીચ અને એક્શનના બીજ પણ ખ્યાલ આવે? અને પેલું મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ અંતસ્કરણ થઈ ગયું. ત્યાં અવતારમાં ચાર, નેક્સ્ટ બર્થમાં ડિસ્ચાર્જ. અને સ્પીચ અને એક્શનના સંજોગ કોણ આપે છે? કુદરત આપે છે. હવે સમજી ગયા? સમજી. શરીરે કુદરત આપે અને સંજોગો પણ કુદરત. સમજી ગયા? સમજી. એટલે લાઈવ અહંકાર છે, એની અંદર ફ્રેશ મન બુદ્ધિ ચિત્ત અહંકાર છે, એમાં જ પ્રોસેસ થાય છે. એ પ્રોસેસ અહીંયા લાઈવ છે, બીજા અવતારમાં મિકેનિકલ છે. બરાબર. અત્યારે કર્મ બાંધવા માટે પ્રોસેસ થાય છે, પછી કર્મ ભોગવવા માટે એ જ પ્રોસેસ. બરાબર. ભોગવવામાં સ્વતંત્રતા નથી, પણ બાંધવામાં સ્વતંત્રતા છે. સમજી ગયા? લાઈન ઓફ ડિમાર્કેશન. સમજી. એટલે બે પ્રકારના અંતસ્કરણ છે. છે. બરાબર. એટલે મન પણ કેટલા પ્રકારના થાય? બે પ્રકાર. ખ્યાલ આવે? હા. ચાર્જ અને ડિસ્ચાર્જ. અને એ લોકોને ધર્મની ભાષામાં ડિસ્ચાર્જ અને દ્રવ્ય કહેવાય. દ્રવ્ય એટલે તૈયાર થયેલું ઉકલે છે તે, અને ભાવ એટલે તૈયાર થઈ રહ્યું છે તે. સમજી ગયા? દ્રવ્ય મનને ભાવ. સાદી ભાષામાં કહેવું હોય તો ઉકલતું મનને વિટાતું મન. બરાબર. સમજી ગયા? વિટાતું મન એટલે લાઈવ પ્રતિષ્ઠિત આત્મા કહેવાય. ઉકલતા મનને ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા. બરાબર. સમજાયું સમજી. કે કન્ફ્યુઝન છે? ના બરાબર છે. હજુ બીજું એક વસ્તુ પૂછવું હતું બોલો. કે ગીતામાં એવું કીધું છે કે આત્માની સૌથી વધુ નજીક બુદ્ધિ છે. કે આત્માનો પ્રકાશ બુદ્ધિ પર પડે છે અને એ રીતે પછી આગળ કામ થાય છે. તો મારે એ જાણવું છે કે ચિત્ત પર પડે છે કે બુદ્ધિ પર પડે છે, એ મારે જાણવું છે. આત્માનો પ્રકાશ મન વિચાર કરે છે, ચિત્તમાં જ્ઞાન દર્શન છે, બુદ્ધિ હિત અહિત જુએ છે, અને અહંકાર સહી કરે છે બરાબર કે આવું કરવું છે અથવા નથી. નથી. ફેરથી બોલી દઉં છું. મન વિચાર કરે છે, કોઈ પણ વિષય ઉપર મન વિચાર કરે છે, ચિત્ત ફોટા બતાવે છે, એના આધારે એનું જ્ઞાન દર્શન છે. એ જ્ઞાન દર્શનને બુદ્ધિ ટેસ્ટ કરે છે કે આ વસ્તુ હિતકારી છે કે અહિતકારી, અને અહંકાર સહી કરે છે કે આમ કરવું અથવા ના. આવી રીતે અંતસ્કરણ કામ કરે છે. અને એનાથી નવા કર્મો બંધન થાય છે. એમાં ફાઇનલ ઓથોરિટી તો બુદ્ધિમાં જ આવી ને. બુદ્ધિ જ્યારે નિર્ણય કરશે ત્યારે જે ક્રિયામાં રૂપાંતરિત થશે ને. ફાઇનલ ઓથોરિટી અહંકાર કહેવાય. શું કહેવાય? અહંકાર. બુદ્ધિ એટલે પાર્લામેન્ટ અને અહંકાર એટલે પ્રેસિડેન્ટ. એટલે સહી કરે તો જ થાય. મેં એવું જાણ્યું છે કે અહંકાર તો આંધળો છે ને અહંકાર છેલ્લે બુદ્ધિને ચીજ જે લઈને જાય છે તો એ સહી કરી દે છે. બરાબર. તો એમાં અહંકાર ફાઇનલ આમ જોઈએ તો ફાઇનલ લાગે, પણ મને એવું લાગે છે કે બુદ્ધિ ફાઇનલ છે. એ જે નિર્ણય કરે છે તે પેલો તરત જ સહી કરી દે છે. એટલે આપણે ધંધો કરતા હોય અને માણસ રાખ્યો હોય તો ચેકની અંદર તારીખ, નામ,
રકમ માણસ લખે અને સહી કોણ કરે? બોલતા નથી. તો કિંમત સહીની નહીં ને. અહંકાર શેઠ જેવું આપણું નિર્ણય બુદ્ધિ નહીં છે ને મારો કહેવાનો એમ છે. બુદ્ધિની સમજણ પ્રમાણે પછી અહંકાર સહી કરે. હા હું એ પણ કિંમત તો અહંકાર ની જ આવે. કોની આવે? અહંકાર. પણ હું કેમ એ માનવા તૈયાર નથી કે અહંકાર છે? હે? અહંકાર ફાઇનલ ઓથોરિટી નથી એ મને હજુ પણ નથી માનવું. બુદ્ધિ જ છે. એ તો ધીમે ધીમે જેમ જેમ બુદ્ધિ માર ખવડાવશે ને પછી ખબર પડશે. આટલા અવતારથી બુદ્ધિએ માર ખવડાવીને રખડ્યા છે. આમાં ફાયદો છે, આમાં ફાયદો છે, આમાં ફાયદો છે. બધા ફાયદા બતાવી છે કે બધું મૂકીને જવાનું. તારે ખરું કે કસામાં ફાયદો છે જ નહીં. હારું બુદ્ધિ જ બતાવી બધું. ભૂલતા નથી. સાચું ખોટું? સાચું છે. આટલો માર ખાય છે તોય સમજણ પડતી નથી. સમજાય છે? કેટલો માર ખાય છે બોલો? પણ એમાં મારું એમ પૂછવું છે કે બુદ્ધિ જે નિર્ણય કરે છે અને અહંકાર પાસે જાય એટલે અહંકાર તો એમાં કંઈ કરતો ખાલી સહી કરે છે. ખોટું કે ખરું એ બધું નથી જોતું અહંકાર. મારું કહેવાનું મતલબ છે એની સાઈન વગર કર્મ બંધાય હું નથી બંધાતા એવું માનું છું. પછી કેમ માનું છું? હિંમત તો પછી એની જ કહેવાય ને સાહેબ. તમારી વાત સાચી છે પણ હું તમે ગમે એટલા ધમ પછાડા કરો, હા વાઇફ કે નથી કરવાનું, તમારે બે જવું પડે. ગમે એટલી બુદ્ધિ વાપરો. સમજાય છે? ખબર છે? એક છોકરો હતો તે 25 વર્ષનો થયો. તેના પપ્પાને કે મને પરણાવો કે છે. શું કે છે? પપ્પા કે માફી માંગ. શું કે છે? છોકરો કે પરણાવવાને માફી કેમ માંગવાની વાત? હું કહું છું માફી માંગે છે. 4-5 વખત આંખ કાઢીને કીધું છોકરાએ. એટલે છોકરો કે પપ્પા મારી ભૂલ થઈ ગઈ. શું કીધું? એટલે પછી પપ્પાએ કીધું વગર ભૂલે માફી માંગતા આવડે તો પણ નામ જાય બધા પાકા છે. ખ્યાલ? વગર ભૂલે માફી માંગતા આવડે તો જ પહેરજે, નહીં તો રોજ અથડામણ થશે. આ દુનિયા જોવા જેવી છે. ના સમજાય? આટલું બધું ટ્રેન થયા પછી પૂછો ને કે પૂછો બધું. આપણે પૈસા ક્યાં લઈએ? પ્રશ્ન પૂછો. બોલો સાહેબ. જય શ્રી રામ સાહેબ. જય શ્રી રામ. સાહેબ એક સાથે આ પૃથ્વી પર જ્ઞાનીઓ કેટલા હોય? એક સાથે હા જ્ઞાનીઓ કેટલા? હા જ્ઞાનીઓ તો અનેક, હા પણ શાસ્ત્ર જ્ઞાનીઓ. શાસ્ત્ર જ્ઞાનીઓ. શાસ્ત્ર જ્ઞાની અનુભવી જ્ઞાનીઓ ના હોય અનેક. અનુભવી જ્ઞાની એક પણ ન હોય. એ અપવાદ હોય. અપવાદ. અને શાસ્ત્ર જ્ઞાનીઓનો રાબડો પાટો હોય, ગલીએ ગલીએ હોય. કેવા હોય? ગલીએ. ગલીએ એ તો આપણને ગાઈડન્સ આપવા એક જ કામ લાગે ને. એ જે હોય તે પણ જ્ઞાની તો કહેવાય. હા શાસ્ત્ર જ્ઞાની કેવા શાસ્ત્ર જ્ઞાની કહેવાય તો ખરી. અનુભવ ના હોય. શું ના હોય? અનુભવ ના અનુભવ જ્ઞાની અપવાદ હોય. કેવા? અપવાદ. ખ્યાલ આવે? એની કોઈ અવતારમાં ક્વોન્ટિટી ના હોય. શું ના હોય? ક્વોન્ટિટી ના અપવાદ હોય. કેવા હોય? અપવાદ. દુનિયાના તમામ ધર્મો શાસ્ત્રની વાત કરતા હોય એનાથી વિરુદ્ધ વાત કરે. હા કારણ કે અનુભવ નહીં કરે છે. પેલા ટ્રેડિશનલ વાતો કરે છે, શોપિંગ લખ્યું જે જ બોલે છે એની પોતાની કઈ સમજણ નથી. માનેલું જ્ઞાન છે. માનેલું, વાંચેલું, સાંભળેલું સમજાય છે ને? હા એ જ જ્ઞાન બોલ કરે. અનુભવ હોય નહીં. તો સાહેબ આમ દાદા ભગવાને કીધું છે કે એક ક્ષણ એક પલમાં 108 જીવો મુક્તિ થતા હોય. એ સાયકલ રનિંગ ચાલુ જ હોય એટલે મેક્સિમમ 108 મિનિમમ 1
એક જતો હોય સમજી તો ગયો. તો સાહેબજી એ પ્રમાણે તો જ્ઞાનીનું સર્કલ તો આમ ચાલ્યા તો કરતું જ હોય ને. ઠીક છે અત્યારે ભરત ક્ષેત્રમાં ના હોય પણ મહાવીર ક્ષેત્ર બાકીના ક્ષેત્રોમાં તો હાજર હોય જ ને. હોય. કેવડીના આ તે તો ત્યાંથી જાય. એટલે આ કાર છે એના કારણે અહીંયા ભરત ક્ષેત્રમાં નથી થાય. અહીંયા નથી. બરાબર. અહીંથી ડાયરેક્ટ કોઈ મોક્ષે જઈ શકતો નથી ના. વાયા જઈ શકે. હા. જઈ શકે વાયા ડાયરેક્ટ. એટલે આ કાર પૂરતું જ ન સાહેબ. પછી પાછો ચોથો વાર આવશે એટલે તો પાછું રનિંગ આવી જશે ને. તો આ જે સર્કલ છે સાહેબ એ કન્ટિન્યુટી છે આમ કે પહેલો આવો એટલે આવું જ હોય, બીજો હોય એટલે આવું જ હોય, ત્રીજું હોય એટલે આવું જ હોય. ફિક્સ કુદરતી રચના. મિક્સ છે ને. હા. કુદરતી રચના. હા. સવાર થાય પછી બપોર થાય પછી સાંજ થાય પછી રાત થાય પછી મધ્યરાત્રિ થાય પછી પરોઢ થાય. આવું ચાલ્યા જ કરે. તો સાહેબ આ એ પ્રમાણે તો આ વાતાવરણ બી દુનિયાને દાખલા તરીકે ઇન્ડિયા છે તો અમેરિકા હોય તો એમાં આટલી ઠંડી પડે જ, કેનેડા હોય તો આમ જ થાય. તો એ બધું મતલબ એક ફિક્સ હિસાબે જ ચાલ્યા કરે છે. અને આપણને રિમાઇન્ડર એટલે નથી, એટલે અધિજ્ઞાન નથી થતું. જેમ લોકોને અધિજ્ઞાન હોય તો એ કહી દે, કોઈની સામે જોવે ને એને પ્રશ્ન પૂછે કે ભાઈ મારો કેટલા જન્મ પછી મોક્ષ છે, પાછલો મારો બર્થ ક્યારે હતો અને હું પાછલા બર્થમાં શું હતો, તો એ અભિજ્ઞાની છે એ કહી શકે છે. તો એનો મતલબ એ થયો કે સાહેબ એમને આ પ્રકૃતિનો 100% જાણી લીધી છે તો જ એમને એ ખબર પડે ને. અવધિ જ્ઞાન વાળો ના કહી શકે, કેવળ જ્ઞાન કહી શકે. બરાબર. અવધિ જ્ઞાન વાળો અત્યારે શું થઈ રહ્યું છે એની લિમિટમાં કહી શકે. લિમિટ બાર કહી શકે. લિમિટમાં કહી શકે. એટલે અવધિ એટલે લિમિટ. લિમિટ. એનાથી બહાર નહીં પાછું. બરાબર. જ્યારે આપણો અત્યારે છે એને કહી શકો. તમારો મોક્ષ ક્યારે થશે ના કહી શકે. ના કહી શકે. એ કેવળ જ્ઞાન કહી શકે. સમજાયું? હા. તો સાહેબ અમુક વખત અમને બી એવું લાગે કે આ વસ્તુ છે એ આખું આ સર્કલ જ છે જે ચાલ્યા જ કરતું છે, ચાલ્યા કરે. હવે દાખલા તરીકે આપણે 70 વર્ષ 80 વર્ષ જીવ્યા પછી પાછા ગયા એટલે પાછું આપણને તો યાદ રહેતું નથી. એટલે વળી પાછો નવી વ્યક્તિ નવો એકલો ઊંઘ્યા છે. પણ આપણે સત્સંગમાં એવું કીધેલું છે કે તમે જે પોઝિશનમાં જીવ છોડ્યો છે તમને એનાથી ઉપરના જ પછી સંસ્કાર મળે છે. પછી એ મતલબ દ્રવ્ય ક્ષેત્ર કાર ભેગું થાય છે એટલે તમે પાછા ત્યાંથી ઉપરની સીડીઓ ચડો છો. રિવર્સ આવવાનું કોઈ પોસિબિલિટી નથી હોતી. બરાબર. ડેવલપમેન્ટ માઇનસ ના થાય. ગતિ તો ગમે ત્યાં નરગતિ જવું પડે, પશુઓમાં જાય. હા પણ પાછા ડેવલપમેન્ટ માઇનસ ના મનુષ્યમાં આવે એટલે જ્યાંથી એને છોડ્યું હોય ત્યાંથી શરૂ થાય. પણ ગતિ ગમે ત્યાં થાય. સમજાય છે? કર્મ પ્રમાણે ગતિ, મનુષ્ય ગતિ, પશુઓની નરગતિ, દેવગતિ ગમે ત્યાં થાય. પણ જે મનુષ્ય ગતિમાં ડેવલપમેન્ટ લઈને ગયો હોય એ મનુષ્ય ગતિમાં પાછો આવે એટલે ત્યાંથી શરૂ થાય, એકડેકથી નહીં. પણ એનું પાછું ભણવું ના પડે. ના, ડેવલપમેન્ટ જુદી વસ્તુ છે અને એજ્યુકેશન જુદી વસ્તુ. હા એટલે એ બરાબર. પણ આ તો જ્ઞાનની ભાષામાં જેટલે પહોંચ્યા હોય ત્યાંથી પાછી શરૂઆત થાય. આ એજ્યુકેશન, આ ભૌતિક જ્ઞાન એ હાથે ના આવે. એ આવતા નથી. આધ્યાત્મિક જ્ઞાન જે સનાતન સત્ય છે એ અનુભવ થયો હોય તો પછી એ માઇનસ ના થાય. કારણ કે આધ્યાત્મ વિજ્ઞાન સર્વકાળ માટે એક જ છે. જ્યારે ભૌતિક જ્ઞાન તો બદલાયા કરે. એટલે આ અવતારમાં ડોક્ટર હોય, બીજા અવતારમાં બીજા અવતારમાં પાછું બીજું કરતો હોય. હા. આ જ્ઞાન, આ ભૌતિક, વિનાશી, કોમર્શિયલ, એજ્યુકેશન જ્ઞાન એ કેરી ફોરવર્ડ ના થાય. આધ્યાત્મ થાય. કેમ? કારણ કે ક્યારે બદલાતું નથી. કારણ કે કુદરતના કાનૂન પર આધારિત છે. એ સનાતન સત્ય છે. એટલે આ અવતાર થાય કે લાખ અવતાર થાય, કુદરતનો કાનૂન આ જ રહેવાનો. માટે તમને જે એકવાર સમજાય તો પછી ડેવલપમેન્ટ માઇનસ ના થાય. સમજાયું? હા. ભૌતિક જ્ઞાન તો કેરી ફોરવર્ડ થાય. થઈ શકે.
છે